સાહેબ કૃષ્ણ બે જગ્યાએ એકાંતમાં બોલ્યા છે, એકાંત લીધો છે. પહેલી વાર ક્યાં ખબર, અજ્ઞાતવાસ પૂરો થતો હતો પાંડવોનો. બીજે જ દિવસે પાંચાળની ભૂમિમાં દ્રૌપદીનો સ્વયંવર હતો. કુમાર પ્રજાપતિને ત્યાં ગુપ્ત રીતે રોકાણા છે પાંડવો. અડધી રાતને ટાળે ભગવાન કૃષ્ણ અર્જુનને એક બાજુ લઈ જાય છે અને અર્જુનને કહે છે કે અર્જુન સાંભળજો, આ પ્રસંગ મને બહુ ગમે છે. અર્જુન, હા પ્રભુ, કાલે તારે દ્રૌપદીના સ્વયંવરમાં જવાનું છે. સાંભળજો, આ જીવનમાં બધાને આવડી લેવાનું. કૃષ્ણ જે કહે છે ને, આ એક જ વાત, એટલી જ વાત આપણા જીવનમાં આવી જાય, કોઈ દી પરાજય ન થાય. સાંભળજો, તારે કાલે જવાનું છે દ્રૌપદીના સ્વયંવર. હા, ત્યાં શું કરવાનું છે? ત્યાં એક પાણીનો હોજ છે, એમાં ત્રાજવું રાખવામાં આવ્યું છે, એની ઉપર એક માછલી ફરે છે. એ બે પલ્લામાં તારે પગ રાખવાના છે. તારું સંતુલન ન ગુમાવતો, ધ્યાન દેજો આ વાત છે. કૃષ્ણ એકલી ત્રાજવાની વાતો નથી કરતા, એ જગતના માનવીઓને કહે છે કે તમારા બે પલ્લામાં પગ હોવા જોઈએ, તમારું કોઈ વાલું દેવલું ન હોવું જોઈએ. હે અર્જુન, તું બે પલ્લામાં પગ રાખજે. માછલી ઉપર ફરતી છે, સંતુલન ગુમાવતો નહીં. પાણીમાં માછલી જોવાની છે અને વીંધવાની છે માછલી આંખ. જો સંતુલન ગુમાવ્યું છે તો તું નહીં વીંધી શકે. હવે થઈ આપણજો. હે અર્જુન, આમાં તું નિષ્ફળ થયો, દ્રૌપદીને ન વરે, તું આ સ્વયંવર ન જીતે, પાછી તારો મારું પાત્ર પૂરું થાય છે. અઘરું પેપર આપ્યું કૃષ્ણ. હા, અર્જુનનો બગલ ગોવિંદ કેવા શું માગો છો તમે? આજ મારી મા માથે કપડા હારા નથી, વનમાં ભટકી ભટકી ટળી ગયા. આજે અત્યાર સુધી તો કે તારું કીધું અમે એક બોલ નો પાલ્યો હોય, અને અત્યારે તમે એમ કહો પછી તારો મારો સંબંધ પૂરો. અર્જુન, આ કરવું પડશે. અને હવે અર્જુન કહે છે બધું મારે જ કરવાનું, તારે કાંઈ નહીં મદદ કરવાની. મને અર્જુન, મારી મદદ વગર તું ડગલું ન ભરી શકે. પણ હા ભલે અર્જુન, હું નિર્બળ અને નિર્માલ્યની સાથે કોઈ દી નથી રહેતો. નિર્બળ અને નિર્માલ્યની સાથે હું નથી રહેતો, કારણ કે જે કાર્ય સોંપું તારે કરવાનું છે અને તારી તાકાતથી કરવાનું છે. અને સાંભળી લે અર્જુન, પછી તારી તાકાત જે પૂરી થઈ જાય અને ન થાય, પછી જે તાકાત ચાલતી છે મારી તાકાત ચાલતી છે. પેલા તો તું તારા લક્ષ્ય સુધી પહોંચવાની તાકાત કર. કે પણ આમાં સંયમરમાં તમે શું કરવાના? આમાં મારી તાકાત, કે જો પલ્લામાં પગ તારે રાખવાના છે, તાકાત તારી હોવી જોઈએ. ધનુષ ઉપર બાણ ચડાવવું, પાણીમાં દ્રષ્ટિ ઠેરાવવી, એ તારી તાકાત હોવી જોઈએ. માછલી વીંધવાની તાકાત તારી હોવી જોઈએ. કે પણ તમારી વાત હવે અહીંયા, હવે હું તને એ પૂછું અર્જુન, દુનિયા બહુ આડી અવળી થઈ ગઈ, કાકરી શાળા કરે. તું જે હોજમાં પલ્લા લઈને બેઠો અને એમાં કોઈ કાકરીનો ઘા કરી દે, અને કાકરી પડ્યા પછી પાણીમાં શું થાય? તો તરંગ થાય. તરંગ વાળા પાણીમાં તારી તાકાત છે કે તું માછલીની દ્રષ્ટિ કરી શકે? કે ના, એ પાણીને સ્થિર રાખવું એ કૃષ્ણ કરશે. કોઈના બાપની તાકાત નથી અર્જુન કે જ્યાં હું બહો અને કોઈ કાકરી સાળો કરી શકે. કોઈ ખોટા તરંગ, ખોટા વ્યાયામ, ખોટા લક્ષણ ન ઉભા કરી શકે. અને છેલ્લું ગુપ્ત મીટિંગ અદ્ભુત છે, જે કે અર્જુન માન્યો નથી. ભગવાન કૃષ્ણ પોતે વહટી લઈને ગયો છે. સંજય ગાફળ સેનું હશે, જાણ્યું એ નથી રે જમાતું. અને ભગવાન કૃષ્ણ છે એ વહટી લઈને આવ્યા છે કે હે દુર્યોધન, યુદ્ધ નથી કરવું, ખાલી 5 ગામ આપી દે. કે તમે પાંડવ પક્ષમાં થયા? ના. અર્જુન બોલ્યા કૃષ્ણ, સાહેબ સાંભળજો, હે દુર્યોધન, હું કોઈનો પક્ષ ન રહી શકું. મને જેની ઉપર ભરોસો હોય, જેને મારી ઉપર ભરોસો હોય, એની ઉપર મને પણ ભરોસો હોય. હું પાંડવ પક્ષથી નથી આવ્યો દુર્યોધન, હું અર્જુન પક્ષથી નથી આવ્યો.
હું મારો પક્ષ લઈને આવ્યો છું, સત્યનો પક્ષ લઈને આવ્યો છું. પણ મને ભરોસો છે તમે જે શરત કરશો એ મારા પાંડવો સ્વીકારી લેશે, એ વિશ્વાસ આપું છું ભરી સભામાં. દાદા ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ, કૃપાચાર્યની હાજરીમાં વચન આપું છું કે હે દુર્યોધન, તું જે શરત કહેશે એમને મંજૂર છે. માટે કહું 5 ગામ આપી દે. શું અપમાન કરે છે કૃષ્ણ. ગોવાળિયા તને સાણ વાહિદાની ખબર પડે. હાય હાય. દાદો ભીષ્મ દાઢી ઝટકીને ઉભો તો દુર્યોધન જીભ ઉપર કાબુ રાખો. દાદા ભીષ્મ બોલવા ગયો તમારા દુર્યોધનને. છેલ્લે બહુ મોટી વાત છે પણ છેલ્લે કહું ત્યારે દુર્યોધનને ના કીધું પણ દાદો ભીષ્મને કહીને કૃષ્ણ નીકળ્યા છે. દાદા હવે પરિણામ ભોગવાની તૈયારી રાખજો, કૃષ્ણ વિદાય લઈ રહ્યા છે. વિદુરના ઘરે રોકાણ. સાંભળજો આ વાત. વિદુરના ઘરે ભગવાન રોકાણા. રાત સવાર પડ્યું, કર્ણ આવે છે. હાય કર્ણ આવી ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે. એક ચોખવટ કરી દઉં. અર્જુન પહેલા, અર્જુનને તો યુદ્ધના પહેલા દિવસે ખબર પડે છે કે આ નારાયણ છે, પણ યુદ્ધ પહેલા કૃષ્ણ નારાયણ છે એ કોઈને ખબર હોય તો 2 વ્યક્તિ હતી. એક દાદો ભીષ્મ અને બીજા મહારાજ કર્ણ. ખબર હતી. કર્ણ મહારાજ મળવા આવે છે, ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે. આવું કર્ણ. હા પ્રભુ. કેમ કર્ણ અહીંયા નીકળ્યા આવ્યા છો? ના ગોવિંદ, માફી માંગવા આવ્યો છું. મિત્ર આવા રાખજો સાહેબ કે ભાઈબંધનું અહિત થતું હોય તો પીડા અહીંયા બેઠા બેઠા થતી હોય. નહીતર કોણ બાપના હમદે ભેગા બેહવા માટે છે? ખુમારીથી બેહજો, ખાનદાનીથી બેહજો, દિલથી બેહજો. બિલથી નહીં. બિલથી તો બધાય મળે, બિલથી બધું મળે, દિલથી નહીં મળે. મગજમાં ન રાખતા હૃદયમાં રાખજો. મગજમાં રાખશો નહીં તો ભૂલાઈ જાય. એક ઠોકર લાગી જાય ને સાહેબ તોય ભૂલાઈ જાય. એક બહુ મોટો વૈજ્ઞાનિક હતો, વચ્ચે કહું, બહુ મોટો વૈજ્ઞાનિક સાહેબ, અને પછી તો એવડો પ્રોફેસર બન્યો. આકાશ યાત્રા કરે, ભૂગર્ભમાં, સબમરીન, દરિયામાં, એટલા પ્રયોગો રોજ. પછી ચૂક ભગવાન જેવું કાંઈ છે જ નહીં, બધું હું કરી શકું. માનવ શું ન કરીએ કે પણ મૂર્ખને ખબર નહોતી કે બુદ્ધિ એ જ આપે છે. મળ્યો જાહેરમાં વાતો કરવા, ભગવાન જેવું છે જ નહીં. શું આ કથાના 6 દિવસ બગાડો છો? છટી જાઓ, કોમ્પ્યુટર પર છટી જાઓ. ભગવાને શું મારો દીકરો ભૂખલો એમ? ભગવાને શું આની કમેન્ટ સટકાવી નાખવા દે. ભગવાને કમેન્ટ સટકાવી નાખી. જે આકાશમાં જતો ને ચુમદીન એ રોડે બૂમ દોડ્યા કરે. આટાવી ગયા રોડે રોડે નીકળે, ટીરી ટીરી બોમ 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 બોમ. જે હામાં મળે એ ભાઈ ટીજી હાવ ગયું હાવ. ભગવાનને ચૂક ગયું આને હાવ. ભગવાનને ચૂક જોવા દે, માણા છે, નાટક કરતો હોય. રોડ ઉપર ભગવાન માણા બનીને આવ્યો અને હામાં મળ્યા. સીતારામ, જય શ્યારામ, જય દ્વારકાધીશ, ચીજી બોલો કે. ભગવાનને ચૂક ગયું એટલે ભગવાને પૂછ્યું ક્યાં ગામનો છો? નીચી ખબર. કોનો છોકરો છો? નીચી ખબર. તાર પપ્પાનું નામ? નીચી ખબર. તાર દીકરા કેટલા છે? નીચી ખબર. તું પેલા શું કરતો? નીચી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય. આની મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. પણ સાંભળજો સાહેબ, આ વાત હાસ્યની નથી. શું કામ? જેના હૃદયમાં નામ હશે ને એ ઈશ્વર પણ નહીં કાઢી શકે. સુરદાસજી, ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસજી સાહેબ, મનભાઈ બરોબર રાતના ભજન કરીને જાતા હતા. એને રાત હોય કે દિવસ હોય એને શું ફરક પડે? પણ દિવસે હોય તો કોઈક રાહ દોરનારો નીકળી જાય, પણ અડધીક રાતે કોણ હોય? રાતે ભજન કરીને જાતા હતા, અડધીક રાતનું ભજન ભાગ્યો. સુરદાસજી ધીરે 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 હાલ્યા જાય. રસ્તામાં કૂવો આવ્યો ભાઈ. કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ ચુકાઈ ગયા. મારો ભગત આખડે કૂવામાં પડશે. બાળકનું રૂપ લીધું. એ બાળકનું રૂપ લઈ અને બાવડું પકડ્યું. બાબા યહાં સે ચલીએ, યહાં રાસ્તા હે, વહાં રાસ્તા નહીં. હવે જેનું ભજન કરતો હોય અને કેવું વાઇબ્રેશન આવ્યું છે. અડધી રાતે બાળક હોય નહીં અને આ દૈડો એ કંઈક જુદો છે અને જવા ન દઉં.
એટલે સુરદાસજી વાત કરતા 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 કૃષ્ણનું બાવડું પકડવાની કોશિશ કરે, હાથ હેરવતા હેરવતા, અચ્છા યહાં સે રાસ્તા હે, અચ્છા वो आप आ गए, એમ કરીને જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા ગયા હાથ ફેરવીને અને નીકળી ગયો કૃષ્ણ. સુરદાસ રડે છે, ગોપાલ ગોવિંદ. અવાજ ના આવ્યો. સુરદાસ બોલે છે, કાંઈ વાંધો નહીં, चले जाओ कोई बात नहीं, पर सुन मेरी बात, बाई सुराकर जात हो निर्मल जान के मोहे. मारू बावड़ું છોડાવીને ભયો ગયો, હું આંધળો છું એટલે બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરાકે જાત તો મરદ બખાનો તો રે. મારા હૃદયમાં ભયો જાતો તને ફાયડો કહું છું. રાધા 120 વર્ષના હતા અને વધુ સંદેશો લઈને આવ્યા છે ગોકુળની બજારમાં. સાહેબ રાધા, હા ઓધવ આવ્યા છે, સંદેશો લઈને આવ્યા છે. રાધાએ જવાબ આપ્યો, એની પાસે સંદેશા સિવાય બીજું હોય શું, મારો ગુરુ છે. પણ ઓધવની પરિસ્થિતિ જામ રાધાએ જોઈ અને રાધાએ નક્કી કરી લીધું કે હવે જો આમાં ઢીલી પડું તો ઓધવના ખોળિયામાં પ્રાણ વયા જાય. આવો ઓધવ, શું સમાચાર? કૃષ્ણ નથી, હે કૃષ્ણ નથી, કાંઈ વાંધો નહીં. હે રાધા, તમે 100 વર્ષથી વયો ગયો તો તોય વાંધો નથી પડ્યો, તો અત્યારે શું વાંધો પડે? સાંભળો ઓધવ, કૃષ્ણ દેહ તરીકે જઈ શકે, મારા હૃદયમાંથી કોઈ દી ન જઈ શકે, એને તો હૃદયમાં રાખવા જેવો છે. આજ કર્ણને કહે છે, વાત આ હાલે છે, હૃદયમાં રાખજો, જેની હારે બે હોય. શું બનાવટી થવાની જરૂર છે? પ્રેમ. ગોવિંદ નીકળ્યો નથી, આવ્યો આપને મળવા આવ્યો છું. મતલબ આ જો આ ભાઈબંધ કરણ, હે આપને મળવા આવ્યો છું, માફી માંગવા આવ્યો છું. માફી છે નીકળ. ગઈકાલે હસ્તિનાપુરની ભરી સભામાં જે તમારું અપમાન મારા મિત્ર દુર્યોધને કર્યું, દુર્યોધન વતી ગોવિંદ હું માફી માંગુ છું. એ ભોળો છે, એનો મામો સકુની જેમ સડાવે ભયો જાય છે, ભોળો છે. હવે કૃષ્ણ જવાબ આપે છે, સાહેબ ના કરણ, દુર્યોધનને કહેજો હું તો અતિથિ છું. જો કૃષ્ણનો જવાબ સાંભળો, હું તો અતિથિ છું. મારું જો ભગવાન કૃષ્ણએ ગીતામાં અર્જુનને તો પછી કીધું કે મને ન બાળી શકે, મને ન કોઈ પલાળી શકે, મને ન કોઈ કાપી શકે, પણ પહેલી ટકોર તો કરણને કરી. હું અતિથિ છું, મારું કોઈ અપમાન પણ ન કરી શકે, મારું કોઈ સન્માન પણ ન કરી શકે. હું બીજાનું સન્માન કરી શકું, મારું કોઈ સન્માન ન કરી શકે. હા બળકાર અપમાન થયું છે તો દાદા ભીષ્મનું થયું છે કે એની હાજરીમાં એની પૌત્ર આવું બોલતો હોય. તમારી હાજરીમાં તમારું બાળક કે તમારો દીકરો જેથી કોઈનું અપમાન કરે તેથી બાળી લેજો. કૃષ્ણ કહી ગયો તમારી પાસેથી. અપમાન થયું છે તો ધૃતરાષ્ટ્રનું થયું છે. સાંભળ કર્ણ, અપમાન થયું છે હસ્તિનાપુરનું અપમાન થયું છે. અને જે નગરના જે નારાયણના અપમાન થાય એને રહેવાનો અધિકાર નથી રહેતો. માફ કરાય તો કરજો. હા કારણ હવે હું નીકળું છું. પ્રભુ વળાવા આવું. હા હવે સાંભળો, આ વાત અદ્ભુત વાત છે સાહેબ. એક મિનિટ, હવે તમે કલ્પના કરો સાહેબ કે કર્ણ જેનો ત્યારે રથ હાંકતો હશે ને કૃષ્ણ રથ ઉપર બેઠો હશે અને હસ્તિનાપુર જોવા માટે હલક્યું ભાઈ 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 આ ચિત્ર સેલું ને પેલું કર્ણ રથ હાંકે છે, કૃષ્ણનો વળાવા આવે છે. પીછધર સાહેબ કર્ણ જેવી તેવી હસ્તી નહીં, ગંગામાં નાતો હોય વાહમાં હજાર પાણીને હહડાવી નાખતો. એટલું નહીં, જોજન સુધી હેઠવા કોઈ નાય નો એકતું એટલી વરાળ નીકળતી હતી. એટલો ઉર્જાવાન પુરુષ, ઉરદનો દીકરો છે. એકાંત જગ્યા આવી, રથ ઉભો રાખ્યો કરણે રથ ઉભો રાખ્યો. રસ્તાને કાંઠે મનુભાઈ ઘેઘુર ઝાડ છે, ઝાડની નીચે કૃષ્ણ જાય છે. ઝાડ નીચે જઈ અને પછી બોલાવે છે,
કરણ અહીંયા આવો ને ભાઈ. કરણ આવે, એ કરણ આવે એટલામાં અનુભા નારાયણની આંખમાં આહુડાના ધોરિયા છૂટે છે. ગોપાલ, હા કરણ, કેમ રડો છો? દુર્યોધન ન માન્યું યુદ્ધ થશે એટલે? ના, યુદ્ધ થશે એટલે નહીં. સાંભળ કર, આ મારું સુદર્શન ચક્ર એવા કયાક યુદ્ધ ખેલી ચૂક્યું છે. મારી ભ્રુકુટીનો મરોડ બદલે પૃથ્વી પ્રલય થઈ જાય. રડવાનું કારણ સાવધાન કરણ, એક વાત કરવા તને મેં બોલાવ્યો છે. હવે તું મને ઈ કે કરણ સાહેબ, વાતું એવા ભેગી જ કરજો યાર. શું બોલે છે ભગવાન નારાયણ? કે કરણ હવે પેલા ઈ કે હું બોલું એ વાત ઉપર તને વિશ્વાસ છે? અને કરણ શું જવાબ આપે છે? ગોપાલ, તારા મુખમાં યજ્ઞકુંડ છે, એમાંથી કોઈ દી અસત્ય બહાર ન નીકળે, મને પૂર્ણ ભરોસો છે. સાંભળી લે ગોવિંદ, અસત્ય કોઈ દી તારા મુખમાં હોય જ ન શકે, મને સંપૂર્ણ ભરોસો. તો સાવધાન કર લે. હવે હું જે કહેવા જઈ રહ્યો છું તું સહન નહીં કરી શકે. નારાયણ, હા કર, તું સુત પુત્ર નથી. હે, સુત પુત્ર નથી, તું રાધે નથી. ગોપાલ, હા કર્ણ સાવધાન, તું કુંતેય છે. ગોપાલ, આ કર્ણ તું કુંતેય છો. મારી આંખમાં આહુડા યુદ્ધના નથી, પણ એક બાના બે દીકરાને હું હામ હામાં લડતા નહીં જોઈ શકું, એટલે આજ મારી આંખમાં આહુડા છે. તું કુંતેય છે. કર્ણ ફેર જોયા પડવા ગયો ધરતી ઉપર. કૃષ્ણ હાથે ઝીલે છે. ભગવાન નારાયણને ખંભે હાથ રાખીને કર્ણ હવે ઉભો છે. એક હાથ આપે છે કૃષ્ણ. હા ભાઈ કર્ણ, તું પાંડવોનો મોટો ભાઈ છો. હું કૃષ્ણ તને વચન આપું છું, હસ્તિનાપુરની ગાદી તને મળશે. તું મોટો છો માટે અમારા પક્ષમાં આવી જાય. પછી જીતુભાઈ ઘણી સરતા હું આમ કરી દઉં, તમે આમ કરી દઉં. હવે કર્ણ જવાબ આપે છે. ગોપાલ, મને એક જવાબ આપશો? ગુરુ દ્રોણે જેથી મને કાઢી મૂક્યો કે હું રાજ કુંવરો સિવાય કોઈને ભણાવતો નથી, તેથી તમે ક્યાં ગયા? હજ તો એ થઈ, હે કૃષ્ણ, દ્રૌપદીના સંયમરમાં હું ગયો ત્યારે મને જાલે તગડી નાખવામાં આવ્યો, તેથી ક્યાં ગયા? તમામ અપમાનોનો કુંજ એટલે કર્ણ. હવે મને એ કહ્યું, મને રાજકુમાર કોણે બનાવ્યો? રાજા કોણે બનાવ્યો? કે દુર્યોધન. અંગદ નરેશ મને કોણે બનાવ્યો? કે દુર્યોધને. હવે મને એ કહો, મારો ભાઈબંધ કોણ? કે દુર્યોધન. હવે કૃષ્ણ મને બીજો જવાબ આપો કે તમારી વાત નથી માન્યો અને યુદ્ધ સ્વીકાર્યું, શેને લીધે? કે એને ખબર છે કરણ જેવો મિત્ર છે, કોના બાપની તાકાત મને કોઈ હરવી શકે? ગોવિંદ, જે મારે ભરોસે હાલી ગયો હોય એને આવે ટાણે હું દગો કેમ દઉં? આજ કરણ તને વરદાન આપે છે, અર્જુનને લડાવીને વયા આવજો, એનો વાળ વાકો કરું તો માં કુંતાના સોગંદ છે. પહેલી વાર મારી માનું નામ મારી જીભ ઉપર આવ્યું છે કૃષ્ણ, એનો વાળ વાકો નહીં કરું. મારો મિત્ર છે દુર્યોધન. ભક્તિના 7 પ્રકાર છે, શ્રવણ, કીર્તન, જે કાંઈ ગણી હતી. 9 ભક્તિ છે, માફ કરજો, 9 ભક્તિ. એમાં 7મો પ્રકાર છે મિત્ર છે. હરખા કોકના ભાઈબંધ થઈ જાવ ને તો સાહેબ ઈશ્વરને દાડિયું ખાવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કાગને લખવું પડ્યું, જેની ભેળા વહનારા ભરમાણા એ મોટાના તળિયા ન મળે. કૃષ્ણ કૃષ્ણ છે. અને તમે સાંભળી લ્યો, 450 વર્ષ પહેલા નરસિંહ મહેતાના 52 કામ કરવા આવે, 450 પોણી 500 વર્ષ પહેલા મીરાના ઝેર પીવા આવે, 110 વર્ષ પહેલા ધાંગધ્રામાં દેહણ થઈને આવે. અરે છોડો યાર, આજથી 35 વર્ષ પહેલા દક્ષિણનું ગામ ભૂલી ગયો, એમાં કોર્ટમાં રામજી થઈને આવે. 35 વર્ષ.
અહીંયા તમને એમ લાગે કે ન આવે? આપણી તેવડ છે એક પંગતમાં એટલે એને જમાડી શકીએ. સાહેબ એ જ આવે છે એટલે આ થાય છે, બીજું કાંઈ ન થાય છે. આપણા હૃદયમાં બેઠો હોય અને કાંઈકનું કાંઈક સૂક્ષ્મ રીતે કામ કરતો હોય અને એવું છે એની કથા, તારી કથા તને ને તને સંભળાવીએ મારા બાપ, જો તું રાજી થતો હોતો. એની બહાર તો જવાના જ નથી. અને વૈષ્ણવ અમે જે ગલગલોટિયા ખાઈ જઈ એને ક્યારેક એમ થઈ જાય કે નાના છોકરા દાંત તો કઢાવે. બાકી દ્વારકા દ્વારકા છે સાહેબ, ખૂબ અનુભવ છે મને. પૂછ્યું બાપુને મેં એકવાર પૂછેલું, ત્યાં દ્વારકા જતા હોય, આજે આપણે બેઠા હતા ને ફોન આવી ગયો પૂજાનું, કેટલા વાગે જમવાનું ત્યાં મંદિરમાં. એટલે બાપુને એકવાર પૂછેલું, બાપુને જતા હતા પૂજારીના વારાઘડીએ ફોન આવે, કરે ખબર હોય જામનગર પહોંચ્યા તો દ્વારકાનો એટલો જ રસ્તો થાય, 10 15 કિલોમીટર હાલો તા પૂછે કેટલે હવે કેટલે પહોંચ્યા. મેં બાપુ આવું કેમ? એટલે બાપુ એક જવાબ બહુ સારો આપ્યો કે કાં તમારો કોઈ અંગત મહેમાન, કાં તમારો કોઈ અંગત મિત્ર, અથવા તો તમારો પોતાનો દીકરો કાંઈક એવું કંઈક ડિગ્રી લઈને આવતો હોય, એરપોર્ટ ઉતર્યો હોય, આપણને ખબર જ હોય કે એરપોર્ટથી ઘરનો રસ્તો કેટલો, તોય આપણે વારાઘડીએ પૂછીને ધીમે આગજો ભાઈ ક્યાં પગ્યો, ધીમે આગજો ભાઈ ક્યાં પગ્યો. અથવા મિત્રને જીતુભાઈ કેટલે પગ્યા, ધીરે ધીરે આવો બેઠા છે. આ ઘડીએ પૂછી ને હા મૂર્તિ પૂછી ન શકે ને ફોન કરી, એટલે પૂંજારીને પ્રેરણા કરે, પૂછતો મારો દીકરો કેટલે પહોંચ્યો છે. કહેવાનો અર્થ એમાં સાહેબ અદ્ભુત વાત કે આવું ધજાજી, ભગવાન કૃષ્ણની ધજાજી 7 દિવસ આયા. રોજ કથા પૂરી થાય પછી જમણવાર ને જમણવાર પછી સાંજના 4 વાગે સાહેબ ઘેરે પધરામણીઓમાં નીકળી છે ધજા દ્વારકાધીશની. અને 9 તારીખે પાછા દ્વારકાધીશની ધજા ચડાવવાના છે. અને ત્રીજી વાત, આ જેટલો રૂપિયો આવે સાહેબે કીધું ગામના કામ માટે વાપરવાનો. સરપંચ છે કોઈ અહીંયા હાજર? ગામના બીજા ભાઈ? અરે ભોળાતા ક્યાં છે? એ જવાબદારી બધાને હોય એટલે પછી આડે પડખે છા હોય હોવ. એ ગાવડાને રોજનું છું આપણે ઘડીક લાંબા થઈ જઈએ. મારી ઈચ્છા પછી ગામ જાણે, ગામ શું જાણે કેટલું તો બાબરિયાધાર મારું કામ કરી દીધું સાહેબ. 2 વાર બાબરિયાધાર લગભગ ગેટ નથી, લગભગ જે સાઈડ બનાવવો હોય એ સાઈડ. સાહેબ આ યાદી કાયમ રહી જાય ને એ માટે મારી ઈચ્છા એવી છે કે કાંઈ સરસ મજાનો પ્રવેશ દ્વાર બને, એની અંદર ગામનું તોરણ બાંધ્યું ગણાય સાહેબ, અને કાયમ આ ભાગવત ગામમાં પ્રવેશ કરો તો ભાગવત યાદ આવે, આવી મારી પ્રસ્તાવના છે. અને ફાઇનલ કરવી જ જો છે ભાઈ, એમાં કાંઈ ઓલું ન કરતા કોઈ. એટલું મારી, એટલે ગામમાં બીજું શું હોય મને ખબર નથી, ઘણું બધું કરવા જેવું છે જ, અને એ તો સરકાર ગ્રાન્ટ આપશે જ તે, અને કરશું બધા, એમાં કાંઈ જે ઘટતું હોય. પણ આ તો મને ઉભરો આવ્યો, દોડાયું થવાય નહીં કોઈના ગામમાં, પણ કૃષ્ણએ બોલાવ્યો ને બોલ્યો છું કે એ દ્વારકાધીશની ઉપર નાની એવી મૂર્તિ લાગી હોય સાહેબ, એ ભાગવતની યાદી રહી જાય. અને સાહેબ આમાં જે ઘટે એ ઘરના નાખજો, કારણ કે મોંઘું થાય. આ તો એને તો ગામને આપી દે પૈસા, ગોર આવી ભાઈ ગાયજો બાપા ગામમાં વાપરી નાખજો, તમે તારે ગાયું કાંઈ નહીં ગોદરામાં નાખી દો, અવેડો બનાવી નાખો, જે કાંઈ. પણ મારી ઈચ્છા એવી છે કે સાહેબ આવું ભાગવત જેવું કાર્ય, આમાં નાનો હુનો ખર્ચો ન થાય સાહેબ. આ મંડપના પંખાના ગણવા જાઓ, સાહેબને પૂછો એને ખબર નહીં હોય વાયરિંગ વાળા કોણ છે, રસોઈયા કોણ છે, એને ખબર જ નથી. ખબર રાખે દ્વારકાધીશ આ બધા. પણ એક મારી એવી ઓલું થયું છે સાહેબ, તમે રાજી ને વધાવો તાળીઓથી ભાઈ લો. હા નગર કે આમાં ગેટ ન બને, એટલે આ 10 20 નોટમાં ગેટ તો લોટકું છે યાર. અવડા બડા બડા બેલા આવતા હૈ, વશમાં बीम આવતા હૈ, अंदर भोमा भी थोड़ा जावा देवा पड़ता है, અને પાછા લાંબા પલ્લા હોતા है ને तो नकोर माल वापरना पड़ता है. हाँ एक जगह गेट પાસે સાહેબ આ પોલીસ ખાતું બધું બેઠો એટલે કહું, એક ગેટ નવો બની ગયો ને ઓલા પી ગયેલા ને એ ખબર નહીં, એને નવો ગેટ બની ગયો. આ કે આપણા ગામમાં કોણે આ ખેલ નાખ્યો? મોટા અહીંયા માણસનો અવર જવર હોય ને ખોટો આડે હો કર્યો, કારણ કે પી જાય પછી તો બહુ મોટા થઈ જાય.
એ કે કાંઈ વાંધો નહીં, મોટા હવે થઈ ગયું ઈ થઈ ગયું, પણ જોજે ભટકાય નહીં, માથું ન ભટકાય. ક્યાં આખા ખટારા વયા જાય તો એ ન ભટકાય. મોટા જોજે માથું ન ભટકાય, અડી ન જાય, આફળી ન જાય, એ જોઈએ. તે 4 પગે થયા, 4 પગે હાલતા હતા. ત્યાં ખાતું આવી ગયું આપણે અડધી રાત. હો પછી ખાતું આવી ગયું, મારા પી ગયેલા લાગે. ધીરે ધીરે જોજે મોટા ઘહારો ન આવે, જોજે મોટા આફળી ન જાય. અને પોલીસે ઉતરીને સીધા ભાઈ 2 બડા નાખ્યા ને તો 2 સામું જોયું. મોટા એટલા વાંકા વાંકા આવ્યા, તોય અડી ગયા. એટલે લાગણીને ભાવ. આમાં જો ભાઈ તમે સાંભળજો, દાંત કઢાવવા બેવું ને તો કાંઈ ઘટે જ નહીં. અહીં હાટું જન્મા છે, બસ હસી લ્યો. 2 માણા રોજ કાંઈ ન કરો ને, જમતા કતરાવાનું બંધ કરો. હા, આમાં જમતા જમતા એ શેલો જોક કહે બાપુ, શેલો જ એક જોક કહી દો. શેલો કહું ને, 40 મિનિટ થઈ ગઈ પાછી આ રાઉન્ડમાં. હું ઘડિયાળનું બહુ ધ્યાન રાખું. હા, બધું મળશે, સમય નહીં મળે. હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે મારું ઘડિયાળ ને વ્યાજ માણસ હુઈ જાય તોય સારું રહે. એટલે જેની માથે વ્યાજ હોય એને ન હોવું, અને જેને ટાઈમની કિંમત હોય એને બહુ ન હોવું. એક ભાઈ મને કહે શરીર ઘટાડો હોય તો શું કરાય? લોટકા માણસના વ્યાજે લઈ ગયો. અને બહુ ઝાઝા લઈ લો તો હામાવાળાનું ઘટે. અને પછી જોજો તમારું ધ્યાન રાખે, તમને કોરોના ન થાય એ બોલો ધ્યાન રાખે. એ ડોક્ટર કે જોજો સાહેબ એને કાંઈ થાય નહીં, હો બાપા એને કાંઈ થાય નહીં. હું કામ ગોબો ઉપડી જાય એનો, અને છોકરા સુખી થાય કે બાપા ગયા ને લેણું લેતા ગયા. વીમો પાકે કે ન પાકે, પણ આ 5 કરોડનું પાકી ગયું. એ કહું યાર, 2 માણા જમતા હતા, 2 માણા ઘરના બેઠા ને બધા. એટલે મનુભાઈ એટલે 2 માણા જમતા હતા. મને એક નથી સમજાતું કે અત્યારે જુઓ તમે, આ વર્ષે જે જમીનના ભાવ છે આવતા વર્ષે નહીં હોય, બધાને વધતું જાય. કપડાના ભાવ વધતા જાય, સોનાના ભાવ વધતા જાય, પહેલેથી વધતા આવે. માણા વધતા જાય, બરોબર, બધાના ભાવ વધે. પતિ પત્નીના જેમ લગ્ન થયા પછી દિવસો જતા એમ ભાવ ઘટતા કેમ જતા છે? નગર તો પેલા ટીકલી એમાં જે વ્યવહાર થયું હોય ને 2 જણા વાતો કરતા હોય ને, તો જોવા જેવું હોય છે. હા, થોડની વાયડા ન્યાલે હાલા ગુ બોલો, અને ઓલી બોલી કે બોલો ને પણ જો તો ખરા. પછી ઓલી બિચારી ઘડીક ન બોલે ને તો એમ કહેતા બોલ તો ખરી યાર, કાંઈક તો બોલ્યા. ઓલી કે મારા મમ્મી છે, કાંઈક તો બોલ્યા. ઈનો ઈ લગ્ન પછી એમ કે મોંઘી મેલ ને મોંઘી. આ ફેરફાર કેમ ચાલો થઈ જાય છે સમજાતું નથી યાર. ભાવ વધારો. હે, હું 15,000 લેતો, કેવો ભાવ વધાર્યો મેં. ભાવ વગર ખોટું છે ભાઈ, ભાવ વગરની ભક્તિનો ભાવથી જો. હે, પેલા રેતીનો ખટારો કેમ છૂટી જતો? અત્યારે નથી થતો, ઓનલાઈન હોય છે. હે, આ તો વાત કરું. તેથી રેતીનો ખટારો કોણ દાદો લાવતો? રામ રામ કહું, ખુમારીથી જીવો બસ. આ તો દાંત કટાવું, ભાવ વધે. બેન રોટલી કરતા હતા, ભાઈ જમવા બેઠો, તડક્યાનો 1 વાગે આવેલો ઘરે. બેન રોટલી કરતા હતા, લગ્નના 20 વર્ષ થઈ ગયેલા, છોકરા ભણવા આવ્યા ગયેલા. રોટલી બેન બનાવતા હતા, ભોળાભાઈ તો ભોળા હતા, હોઈ ગયા હતા. વાહ, આવતીકાલે નંદ ઉત્સવ છે. વાહ, હું દ્વારકાશ અહીંથી સીધો દ્વારકા જાઉં છું. અને કે હું કે આવશે ઘડી કે અહીંયા એને આવતા વાર શું લાગે? નહીં આવતો જ હોય અહીંયા. એટલે ભોળાતા એટલે હું આ રોટલીની વાત કરું. બેન રોટલી બનાવતા જાય, ઘૂઘું ખાતો જાય. થોડીક દાજી ગઈ રોટલી, ખીજાણો. અમુક તો વાટે બેઠા હોય, કાંઈક મોકો મળો, આ દાજી ગઈ, આખ્યું છે, કોડિયું છે. એને પત્ની કે મૂકી જો ને, બીજી રોટલી બનાવું છે, એ હું ખાઈ જાય, મૂકી જો. તો બીજી રોટલી થોડી તો વાળ નીકળ્યો ને પછી તો હૈદ કર્યો. આ વાળ છે, આખ્યું છે કે કોડિયું છે? પણ કઈ મારો જ વાળ હશે, મૂકી તારો વાળ હોય ખાઈ જવા. ખાવાનું હું ક્યાં કહું છું, મૂકી જો ને એક બાજુ.
એ મારો જ વાળ છે, ગરમી બહુ છે, તામ હાથ ગયો હોય તે વાળ આવી ગયો હોય, અરે તારો વાળ હોય તો ખાઈ દેવાનો, પણ કે મૂકી જો એટલે આવી રીતે ઘઉં બગાડવાના. મારો જે બોલે છે એનો ધડો જ માટે હું તમને કહું છું યાર, મૂકી ગયો ને, મારો વાળ છે, આવ્યો હોય છે, ભૂલથી આવી ગયો હોય, તું કેમ કરવાનો? હું પરણી લાવ્યો છું. લે લોખા 500 જણા હતા તો એ તલવાર લઈને આવ્યો હતો, ઓલી ડોહી હમણાં બે ગઈ હતી એકલી, હા તો બોલતી ન એટલે પછી બેન ઢીલા પીડ્યા, બાજુમાં બેહી ગયા. કારુની કહું છું મારો વાળ છે, મારો વાળ છે. તારો વાળ ખાવાનું ક્યાં કહું છું, પણ હવે એ વાળ ગમતો નથી જ તમને, મારો જ વાળ છે. પણ ઘૂઘું ભૂલી ગયા તમે, એ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આકર. આ બધો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો ગાડા વાળ હું અંબોડાયો હોય તો એ ગળકી જાય. ના તો ઓલો ખાઈ ગયો, સાય શાયરે પી ગયો. ટૂંકી વાત એટલી કહું સાહેબ, ભગવાન કૃષ્ણ પરિવાર સાથે પ્રેમ કેવો હોય એ શીખવે છે. બસ આનંદ કરીએ, ભાવ કરીએ અને રૂડા ભજન કરીએ. અને એવા જ ભજન પૂજ્ય બાપુને વિનંતી કરું, તાળીઓના ગળારથી પૂજ્ય બાપુને આપણે વધાવીએ.